સવારના વાગ્યા છે 6:10 અને આપણે જવાનું છે બહાર અને આ મીટિંગ તૈયાર થાય છે. જો હઈશ મેડમ, ઓ મેડમ ને કહી દો મહાદેવ કહી દો. સવારના વાગ્યા છે 6 વાગ્યા છે. આપણે જવાનું છે બહાર ફરવા અને લોકેશન પર જઈને તમને કહીશું કે રહી છે. અત્યારે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો. ચાલો મિત્રો આપણે જઈએ. ચાલો આ તૈયાર થઈ જાય પછી જઈએ આપણે, બરોબર? વાલા છે ત્યાં તૈયાર થતા હે એવું છે. હા, તમારે અમથી વાર લાગશે પછી. હા જો ત્યાં થઈ ગઈ ખરીકમાં સરસ લ્યો તો. ચાલો મિત્રો કન્ટિન્યુ પકડી લેજો જઈએ આપણે. ફાઇનલી ગાઈસ અમે જો આ હોટલ ઉપર આવ્યા છીએ. હોટલ ઉપર નાસ્તો કરી લેવી અને મેડમ પોતા છે હું ફૂલ ગઈ હતી ગાડીમાં ને જો અહીં બેઠી છે. ક્યાં પહોંચ્યા આપણે ખબર તને કાંઈ? હોટલે આવ્યા છીએ. હોટલે આવ્યા કાંઈક નાસ્તો કરી લેવી. આ હોટલ છે આગળ હોટલ. આ હોટલનું નામ ખબર છે તને? ઇસ્કોન રોડ ગાંઠિયા. કેવું ઇસ્કોન ગાંઠિયા? કોને પાડી કીધું ગ્લાસ લખાઈ જાય ઓરિજિનલ ગ્લાસ. તો ચાલો કે નાસ્તો કરી લેવી અને જો ફોન લીટા પાડી દીધા આમાં બતાવી છે. હા બધા નાખી જો અહીંયા પાડી દીધા જો આને કા મારો ફોન છે તો હું પાડી દઉં. કોઈ નો છે. તો ચાલો અમે છે ને હવે નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી કહે છે એની સરા પહોંચી ગયા છે. જો આ છે મંદિર એનું સરા મેરડીમાનું મંદિર. તો આગળ જાય છે. તો ગાઈસ અમે અંદર દર્શન કર્યા પણ અંદર છે ને ફોટાનું મનાઈ હતી એટલા માટે દર્શન કરી લીધા અને તમને બહારથી બતાવી દઉં છું. જો ગાઈસ આ છે મંદિર અને જમવાનું છે પણ ગાઈસ અંદર ફોટાની મનાઈ હતી એટલા માટે કાંઈ તમે દર્શન ના કરાવો, તમે બહારથી દર્શન કરી લો. તો આ મંદિર છે. તો દર્શન બધાય કરી લીધા છે. તો વાંધો ને ગાઈસ હવે આપણે જઈશું. તડકો લાગે છે. આ મંદિર છે સારું. આ મંદિર છે નાનું ગામનું નામ છે સરા એવું. તો ચાલો મિત્રો તો કાશી લોકો અંદર જમે છે ને હું ધીમે આવી ગયો છું. એને વાર લાગે બધાને, તમને ખબર જ છે. સરા ગામ આ જમવાનું છે અહીંયા કાંઈ જો એ લોકો અંદર જમવા ગયા છે અને હું જમીને આવી ગયો છું. તો તડીકો લાગે છે ને ફટાફટ આવડે નથી. હું બહાર ઊભો છું. જો કાંઈ આ બહાર ઊભો છું અને અંદર જમે છે લોકો. આવા ચાલીએ રાહ જોઈ આપણે કીધું તો હું હવે નીકળી ઘરે. જો આપણે ગાડી પડી એક વસ્તુ ભૂલી ગયા. વસ્તુ લેવા યાદ જો મેડમ બેઠા પાછળ અહીંયા જે મૂકતે તો ફાઇનલી ગાઈસ અમે ઘરે પહોંચી ગયા છીએ અને વાગ્યા છે કેટલા
5-10 મિનિટની વાત છે. ગયા હતા અમે સવારે 6 વાગ્યા ગયા હતા અને પૂરી 5-10 મિનિટની વાત ત્યારે ઘરે પહોંચ્યા છીએ. અને મેડમ જો અમારા આટા મારે છે જો. અને ભૂખી લાગી છે તો નાસ્તો કરી લેવી. તો ચાલો મિત્રો આજના માટે એટલું જ. નવા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો આજના માટે એટલું જ. તો બધાને બાય બાય, ટાટા ને મહાદેવ.